નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। મિત્રો આજે આપણે ધોરણ 8ના વિજ્ઞાન વિષયની 23/12/2023ના રોજ જે એકમ કસોટી લેવાય છે તે એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાનું છે। મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ 8ના અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે। તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તે મેળવી લેજો, જે તમારી પરીક્ષા માટે પણ ખૂબ ઉપયોગી સાબિત થશે। વિજ્ઞાન વિષયની જે પીડીએફ છે ઓરિજિનલ પ્રશ્ન બેંકની, તે પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। ચાલો તો શરૂ કરીએ ધોરણ 8ના વિજ્ઞાન વિષયની આજે એકમ કસોટીની પ્રશ્ન બેંક છે 23/12/2023ના રોજની, તેનું સંપૂર્ણ સોલ્યુશન। આ એકમ કસોટીમાં 7મું પ્રકરણ જે છે તે સમાવવામાં આવેલું છે। કુલ 25 ગુણનું પ્રશ્નપત્ર રહેશે તમારું। તો જોઈએ પ્રશ્ન નંબર 1 નીચે આપેલામાંથી કોઈ પણ એક વિભાગના જોડકા જોડો જેના કુલ 4 માર્ક છે। તો વિભાગ અ માં છે છોકરો, એને આપણે જોડીશું વિકલ્પ સી એક્સ વાય રંગસૂત્ર સાથે। બીજું છે છોકરી, એને આપણે જોડીશું એક્સ એક્સ રંગસૂત્ર સાથે। ત્રીજું છે અંડકોષ, એને જોડીશું એક્સ રંગસૂત્ર સાથે। ચોથું છે શુક્રકોષ, એને જોડીશું એક્સ અથવા તો વાય રંગસૂત્ર સાથે। ત્યાર પછી છે વિભાગ બી, એમાં અ કિશોર અવસ્થાની શરૂઆત, એને જોડીશું 10 થી 12 વર્ષ। ત્રીજું છે ઋતુસ્ત્રાવ પ્રારંભ, એને જોડીશું 11 વર્ષ। ત્રીજું છે રજો નિવૃત્તિ, જોડીશું 45 થી 50 વર્ષ। અને કિશોર અવસ્થાની અવધિ, તો એમાં આપણે વિકલ્પ સી લખીએ 13 થી 19 વર્ષ। ત્યાર પછી છે વિભાગ સી, એમાં પિટ્યુટરી ગ્રંથિ, એને જોડીશું પિટ્યુટરી અંતઃસ્ત્રાવ સાથે। એડ્રીનલ ગ્રંથિને જોડીશું એડ્રીનાલિન સાથે। સ્વાદુપિંડને જોડીશું ઇન્સ્યુલિન સાથે અને થાઇરોઇડને આપણે જોડીશું થાઇરોક્સિન સાથે। ત્યાર પછી છે વિભાગ ડી, એમાં શુક્રપિંડને જોડીશું પુરુષમાં, અંડપિંડને સ્ત્રી સાથે, થાઇરોઇડ ગ્રંથિને ગળામાં અને પિટ્યુટરી ગ્રંથિને શીર્ષમાં। ત્યાર પછી છે વિભાગ ઈ, ગોઈટર, એને જોડીશું થાઇરોક્સિનની ઉણપ, ડાયાબિટીસને જોડીશું ઇન્સ્યુલિનની ઓછી માત્રા, એઇડ્સને આપણે જોડીશું એચઆઈવીનું સંક્રમણ। વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। કોઈ પણ 3 માર્ક્સ છે। 1. એચઆઈવીનું પૂરું નામ હ્યુમન ઇમ્યુનેશન વાયરસ છે, ખરું। 2. કિશોરાવસ્થાના પ્રારંભ દરમિયાન પ્રસ્વેદ ગ્રંથિઓ તથા તૈલી ગ્રંથિઓનો સ્ત્રાવ વધતો નથી, ખોટું। 3. ગર્ભમાં શિશુના લિંગનું નિશ્ચયન તેની માતાના લિંગી રંગસૂત્ર દ્વારા થાય છે, ખોટું। 4. દૂધ એ સમતોલ આહાર છે, ખરું। 5. લોહ તત્વથી ભરપૂર ખોરાક રુધિરના નિર્માણ માટે જરૂરી છે, ખરું। 6. કિશોરાવસ્થામાં છોકરાઓનો અવાજ ભારે થઈ જાય છે, ખરું। 7. મનુષ્યમાં કિશોરાવસ્થાની વય અડધી 45 થી 50 વર્ષ સુધી હોય છે, ખોટું। 8. કીટકોમાં કાયાંતરણનું નિયંત્રણ કીટ અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે, ખરું। 9. કિશોરાવસ્થામાં નશાકારક પદાર્થોના સેવનથી સ્વાસ્થ્ય પર સારી અસર થાય છે, ખોટું। 10. સંતાનની જાતિ માટે પિતા જવાબદાર છે, ખરું। 11. વ્યક્તિનું સ્વાસ્થ્ય એટલે શારીરિક અને માનસિક તંદુરસ્તી, ખરું। 12. દેડકામાં લાર્વામાંથી પુખ્ત બનવાના પરિવર્તનને કાયાંતરણ કહેવાય છે, ખરું। 13. ઋતુસ્ત્રાવના સમયે જો કોઈ છોકરી છોકરાને જુએ તો ગર્ભવતી બની જાય છે, ખોટું। 14. કિશોરાવસ્થા દરમિયાન શારીરિક વ્યાયામ કરવો જોઈએ, ખરું। 15. કંઠમણીનું બીજું નામ એડમ્સ આપેલ છે, ખરું। પ્રશ્ન 2. કારણ આપો, ગમે તે એક, જેના 3 માર્ક્સ છે। પહેલો, પિટ્યુટરી ગ્રંથિને સર્વપ્રતિ ગ્રંથિ કહે છે। જવાબ: પિટ્યુટરી ગ્રંથિ મગજ સાથે જોડાયેલી અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે। પિટ્યુટરી ગ્રંથિ દ્વારા સ્રવતા અંતઃસ્ત્રાવો જનનપિંડને અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરવા માટે ઉત્તેજિત કરે છે। થાઇરોઇડ તેમજ એડ્રીનલ ગ્રંથિ પિટ્યુટરી ગ્રંથિ દ્વારા સ્રવિત અંતઃસ્ત્રાવોના માધ્યમ દ્વારા મળતા આદેશ મુજબ જ પોતાના અંતઃસ્ત્રાવોને મુક્ત કરે છે। પિટ્યુટરી ગ્રંથિના સ્ત્રાવ વડે થાઇરોઇડ, એડ્રીનલ અને જનનપિંડના સ્ત્રાવોનું નિયમન થાય છે। આથી પિટ્યુટરી ગ્રંથિને સર્વપ્રતિ ગ્રંથિ માનવામાં આવે છે। 2. 8મા ધોરણમાં અભ્યાસ કરતી અવનીને ચહેરા પર ખીલ થવાની શરૂઆત થાય છે, તેના કારણો જણાવો। જવાબ: તરુણાવસ્થામાં પ્રસ્વેદ ગ્રંથિ અને તેલ ગ્રંથિઓ વધારે પડતી ક્રિયાશીલ થઈ જાય છે। પ્રસ્વેદ ગ્રંથિ અને તેલ ગ્રંથિઓના સ્ત્રાવ વધી જાય છે। ચહેરા પર તેલ ગ્રંથિઓનું પ્રમાણ વધારે હોય છે। આ કારણે 8મા ધોરણમાં અભ્યાસ કરતી અવનીને ચહેરા ઉપર ખીલ થવાની શરૂઆત થાય છે। 3. કિશોરાવસ્થામાં છોકરો અને છોકરીના અવાજમાં શું બદલાવ આવે છે? જવાબ:
યૌનારંભમાં સ્વરપેટીમાં વૃદ્ધિની શરૂઆત થાય છે. છોકરાઓમાં વિકાસ પામીને મોટી થયેલી સ્વરપેટી ગળાના ભાગમાં બહારની તરફ કંઠમણી ઉપસી આવે છે. છોકરાઓમાં સ્વરપેટી તેના નાના કદને લીધે માંડ દેખાતી હોય છે અને છોકરીઓનો અવાજ ઊંચો અને તીણો હોય છે, જ્યારે છોકરાઓનો અવાજ ઘેરો હોય છે. 4. કિશોરાવસ્થામાં નશાકારક પદાર્થોથી દૂર રહેવું જોઈએ. જવાબ: ડ્રગ્સનું એકાદ વખત પણ માત્ર કુતૂહલ કે ટેસ્ટ માટે ઉપયોગ મુશ્કેલી સર્જે છે. તેનું એકાદ વાર સેવન કરવાથી સતત લેવાની ઈચ્છા થાય છે. તેના સેવનથી તણાવ મુક્તિ અને સારાપણાનો અનુભવ થાય છે, પણ પછી તેની ટેવ આદત પડતી જાય છે. આગળ જતાં આ આદત હાનિકારક નીવડે છે. તેનો ઉપયોગ સ્વાસ્થ્ય તેમજ ખુશીને બરબાદ કરી દે છે. આથી ડ્રગ્સથી દૂર રહેવું જરૂરી છે. 5. કિશોરાવસ્થામાં પિઝા, બર્ગર જેવા ફાસ્ટ ફૂડ નિયમિતપણે ન ખાવા જોઈએ. જવાબ: તરુણાવસ્થા તીવ્ર બુદ્ધિ અને વિકાસની અવસ્થા છે. આ અવસ્થામાં પોષણક્ષમ આહાર ખૂબ જ જરૂરી છે. ચિપ્સ, પેકિંગ ફૂડ તેમજ જંક ફૂડમાં પોષક દ્રવ્યોની માત્રા પર્યાપ્ત હોતી નથી. આથી કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ ક્ષારોની પર્યાપ્ત માત્રા મેળવવા સંતુલિત આહાર લેવો જોઈએ. આમ નિયમિત ભોજનના ભોગે ચિપ્સ, પેકિંગ ફૂડ કે જંક ફૂડનો ઉપયોગ ટાળવો જોઈએ. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નના જવાબ આપો. ગમે તે 2 6 ગુણ. 1. મનુષ્યમાં લિંગી નિશ્ચયન સમજાવો. મનુષ્યના બધા કોષોના કોષ કેન્દ્રમાં 23 જોડ રંગસૂત્રો આવેલા હોય છે. આ 23મી જોડ એક જોડ લિંગી રંગસૂત્રોની હોય છે. સ્ત્રીમાં XX અને પુરુષમાં XY લિંગી રંગસૂત્ર હોય છે અને જનનાંગોમાં દરેક જોડનું એક રંગસૂત્ર હોય છે. સ્ત્રીમાં અંડપિંડમાંથી મુક્ત થતા અંડકોષમાં હંમેશા લિંગી રંગસૂત્ર X હોય છે. પુરુષમાં શુક્રપિંડમાં ઉત્પન્ન થતા શુક્રકોષોમાં 2 પ્રકારના હોય છે. અડધી સંખ્યાના શુક્રકોષો લિંગી રંગસૂત્ર X ધરાવતા અને બાકીના શુક્રકોષો લિંગી રંગસૂત્ર Y ધરાવતા હોય છે. જો અંડકોષનું ફલન રંગસૂત્ર X ધરાવતા શુક્રકોષ વડે થાય તો યુગ્મનજ XX લિંગી રંગસૂત્રો ધરાવે છે અને છોકરી તરીકે વિકાસ પામે છે. જો અંડકોષનું ફલન X રંગસૂત્ર ધરાવતા શુક્રકોષ વડે થાય તો યુગ્મનજ XY લિંગી રંગસૂત્ર ધરાવે અને છોકરા તરીકે વિકાસ પામે છે. આમ યુગ્મનજમાં જન્મ લેનાર બાળકના લિંગ નિશ્ચયન માટેનો સંદેશો હોય છે. જન્મ પહેલાં શિશુના લિંગનું નિશ્ચયન તેના પિતાના લિંગી રંગસૂત્ર વડે થાય છે, માતા દ્વારા નહીં. તમે આ આકૃતિમાં પણ જોઈ શકો છો. 2. સ્ત્રીમાં ઋતુસ્રાવ ચક્ર સમજાવો. જવાબ: સ્ત્રીમાં પ્રજનન અવસ્થા 10 થી 12 વર્ષની ઉંમરથી 45 થી 50 વર્ષની ઉંમર સુધીની દર 28 થી 30 દિવસના અંતરાલે ઋતુસ્રાવની ઘટના જોવા મળે છે. ઋતુસ્રાવ ચક્રનું નિયંત્રણ અંતઃસ્ત્રાવો દ્વારા થાય છે. સ્ત્રીમાં પ્રજનન અવસ્થાના પ્રારંભથી અંડપિંડમાં અંડકોષો પરિપક્વ થવા લાગે છે. બંને અંડપિંડ પૈકી વારાફરતી પ્રતિ માસ એક અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થાય છે. આ સમયમાં ગર્ભાશયની દિવાલ ગર્ભધારણ કરી શકે તે માટે જાડી થાય છે. અંડકોષ મુક્ત થયા બાદ જો ફલિત ન થાય તો ગર્ભધારણની તૈયારી નકામી થાય છે. આ સ્થિતિમાં અફલિત અંડકોષ અને ગર્ભાશયનું અંદરનું જાડું સ્તર તેમજ તેની રુધિરવાહિનીઓ તૂટવા લાગે છે. તેનાથી સ્ત્રીઓમાં રક્તસ્રાવ થાય છે, જેને ઋતુસ્રાવ કહે છે. ઋતુસ્રાવ ચક્રમાં અંડકોષનું પરિપક્વ થઈ અંડપિંડમાંથી મુક્ત થવું, ગર્ભાશયની દિવાલ જાડી થવી અને ફલન ના થતાં આ દિવાલનું તૂટવું વગેરેનો સમાવેશ થાય છે. 3. કિશોરાવસ્થાના લક્ષણો જણાવો. જવાબ: તરુણાવસ્થાના પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત કરવાની અવસ્થા છે. કિશોરોમાં ઊંચાઈમાં વધારો, દાઢી, મૂછ, ખભાનો ભાગ પહોળો, ઘેરો અવાજ વગેરે લક્ષણો વિકાસ પામે છે. તરુણીમાં ઊંચાઈમાં વધારો, નિતંબનો ભાગ પહોળો, તીણો અવાજ, સ્તન ગ્રંથિઓનો વિકાસ વગેરે લક્ષણો જોવા મળે છે. છોકરાઓમાં સ્પર્મપેટી મોટી થઈ અને ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવે છે. તરુણાવસ્થામાં ચહેરા પર થતા ખીલ માટે પ્રસ્વેદ ગ્રંથિઓ અને તેલ ગ્રંથિઓ વધારે ક્રિયાશીલ થાય છે. 4. કિશોરાવસ્થામાં અસુરક્ષિતતાનો અનુભવ થાય છે તે સમજાવો. જવાબ: તરુણાવસ્થાના વ્યક્તિની વિચારસરણીમાં પરિવર્તનની અવસ્થા હોય છે. પહેલાની સાપેક્ષે કિશોર વધારે તેમજ પોતાની તરફ વધારે ધ્યાન રાખતો થાય છે. તરુણોમાં બૌદ્ધિક વિકાસ થતાં તે વિચારવામાં વધુ સમય લે છે. જીવનના આ ગાળામાં મગજની શીખવાની ક્ષમતા સૌથી વધારે હોય છે. આ ગાળો માનસિક, બૌદ્ધિક અને સંવેદનાત્મક પરિપક્વતા મેળવવાનો ગાળો છે. વ્યક્તિ શારીરિક તેમજ માનસિક બદલાવ પ્રત્યે અનુકૂળ થવા પ્રયત્ન કરે છે. આ સ્થિતિમાં ક્યારેક અસુરક્ષિતતાનો અનુભવ થાય છે. 5. કીટકોમાં જીવનચક્ર પૂર્ણ કરવા માટે અંતઃસ્ત્રાવ કઈ રીતે જરૂરી છે? જવાબ: ડિંભમાંથી પુખ્ત પ્રાણી સ્વરૂપમાં રૂપાંતરને કાયાંતરણ કહે છે. કીટકોમાં કાયાંતરણનું નિયંત્રણ કીટ અંતઃસ્ત્રાવ વડે થાય છે. દેડકામાં થાઇરોઇડ ગ્રંથિ વડે સ્ત્રાવ પામતા થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ વડે કાયાંતરણનું નિયમન થાય છે. થાઇરોક્સિનના ઉદ્ભવન માટે આયોડિન જરૂરી છે. જે પાણીમાં ટેડપોલ વૃદ્ધિ પામી રહ્યા હોય છે તેમાં જો આયોડિન પર્યાપ્ત માત્રામાં ન હોય તો ટેડપોલનું પુખ્ત દેડકામાં રૂપાંતર થતું નથી. 6. કિશોરાવસ્થામાં થતા ગૌણ જાતીય ફેરફારો સમજાવો. જવાબ: છોકરીમાં અંડપિંડમાંથી માદા જાતીય અંતઃસ્ત્રાવોના સ્ત્રાવ શરૂ થાય છે. અંડપિંડમાંથી અંડકોષ પરિપક્વ થઈ મુક્ત થવાની શરૂઆત થાય છે. પ્રજનન અંગોના વિકાસ તેમજ સ્તન ગ્રંથિઓનો વિકાસ થાય છે. માસિક ઋતુસ્રાવની શરૂઆત થાય છે. છોકરાઓમાં શુક્રપિંડમાંથી નર જાતીય અંતઃસ્ત્રાવના સ્ત્રાવ શરૂ થાય છે. શુક્રપિશ
શુક્રકોષો ઉત્પન્ન કરવાનું શરૂ કરે છે અને આ ઉપરાંત નવા વાળની વૃદ્ધિ, સ્નાયુ વિકાસ વધારે છે અને મજબૂત બાંધો, ઘેરો અવાજ, ખભા અને છાતીનો વધારે પહોળો વિકાસ, શિશ્ન મોટું અને સીધા ટટાર થવા સક્ષમ બને વગેરે ફેરફારો થાય છે. 7. સ્ત્રીઓમાં પ્રજનનકાળની અવધિ રજોદર્શનથી રજો નિવૃત્તિ સુધીની હોય છે તે સમજાવો. જવાબ. સ્ત્રીઓમાં પ્રજનન અવસ્થાનો પ્રારંભ તરુણાવસ્થા એટલે કે 10 થી 12 વર્ષની ઉંમરથી થઈ જાય છે તથા સામાન્ય રીતે 45 થી 50 વર્ષની ઉંમર સુધી ચાલ્યા કરે છે. તરુણાવસ્થાની શરૂઆત સાથે અંડકોષો પરિપક્વ થવા લાગે છે. એક અંડકોષ પરિપક્વ થાય છે તથા લગભગ 28 થી 30 દિવસોના અંતરાલ પર કોઈપણ એક અંડકોષ દ્વારા મુક્ત થાય છે અને આ સમયગાળા દરમિયાન જો અંડકોષ પ્રાપ્ત થાય અને તેનું ફલન થાય તો તેના વિકાસ માટે ગર્ભાશયની દિવાલ જાડી બને છે. તેના ફળ સ્વરૂપે ગર્ભધારણ થાય છે. જો અંડકોષનું ફલન ન થાય તો તેવી સ્થિતિમાં મુક્ત થયેલ અંડકોષ તથા ગર્ભાશયની જાડી દિવાલ તેની રુધિરવાહિનીઓ સાથે તૂટવા લાગે છે. તેનાથી સ્ત્રીઓમાં રક્તસ્રાવ થાય છે, જેને માસિક સ્ત્રાવ કહેવાય છે. ઋતુસ્રાવ લગભગ 28 થી 30 દિવસોમાં એકવાર થાય છે. પહેલો ઋતુસ્રાવ તરુણાવસ્થાની શરૂઆતમાં થાય છે, જેને રજોદર્શન કહે છે અને લગભગ 45 થી 50 વર્ષની ઉંમરે ઋતુસ્રાવ થવાનું બંધ થઈ જાય છે. ઋતુસ્રાવ બંધ થઈ જવાની ક્રિયાને રજો નિવૃત્તિ કહે છે. પ્રારંભમાં માસિક ચક્ર અનિયમિત હોઈ શકે છે. તેને નિયમિત થવામાં કેટલોક સમય લાગે છે. 8. અંતઃસ્ત્રાવો કેવી રીતે કાર્ય કરે છે? જવાબ. વૃદ્ધિ અંતઃસ્ત્રાવ વ્યક્તિની સામાન્ય વૃદ્ધિ પ્રેરે છે. પિટ્યુટરી અંતઃસ્ત્રાવ થાઇરોઇડ અને એડ્રિનલ અને અંતઃસ્ત્રાવો મુક્ત કરવાનો આદેશ આપે છે. એડ્રિનાલિન રુધિરમાં ક્ષારની માત્રાને સંતુલનમાં રાખે. ગુસ્સો, ચિંતા તથા ઉત્તેજનાની અવસ્થામાં તણાવની સ્થિતિને નિયંત્રણમાં રાખે. ટેસ્ટોસ્ટેરોન છોકરાઓમાં દાઢી, મૂછ, શિશ્નનો વિકાસ પ્રેરે છે અને ઇન્સ્ટ્રોજન છોકરીઓમાં સ્તનગ્રંથિ, ગર્ભાશયનો વિકાસ પ્રેરે છે. 9. સ્વાસ્થ્ય માટે વ્યક્તિગત સ્વચ્છતાની આવશ્યકતા જણાવો. જવાબ. સ્વાસ્થ્ય માટે વ્યક્તિગત સ્વચ્છતાની ખૂબ જ આવશ્યકતા છે. પ્રત્યેક વ્યક્તિએ દરરોજ સ્નાન કરવું જોઈએ. કિશોરો માટે આ અત્યંત જરૂરી છે કારણ કે પ્રસ્વેદ ગ્રંથિઓની વધારે સક્રિયતાથી શરીરમાં દુર્ગંધ ઉત્પન્ન થાય છે અને સ્નાન કરતી વખતે શરીરના બધા જ ભાગોને સારી રીતે સાફ કરવા જોઈએ. છોકરીઓએ ઋતુસ્રાવ દરમિયાન સફાઈનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. જો સફાઈ રાખવામાં ન આવે તો બેક્ટેરિયલ સંક્રમણનો ભય રહે છે અને સ્વાસ્થ્ય જોખમાય છે. 10. લિંગી અંતઃસ્ત્રાવ સિવાયના અન્ય અંતઃસ્ત્રાવો જણાવો. જવાબ. વૃદ્ધિ અંતઃસ્ત્રાવ, થાઇરોક્સિન, ઇન્સ્યુલિન, એડ્રિનાલિન, ઇન્સ્ટ્રોજન, ટેસ્ટોસ્ટેરોન. પ્રશ્ન 4. નીચેનામાંથી કોઈપણ એક આકૃતિ દોરો અથવા નામ નિર્દેશન કરો. 1. મનુષ્યમાં લિંગ નિશ્ચયન. તો અહીંયા XX સાથે જ્યારે સંક્રમણ થાય ત્યારે XY અને XX થાય તો છોકરો અથવા તો છોકરી આવે છે. 2. મનુષ્યમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનું સ્થાન. તો અહીંયા પિટ્યુટરી ગ્રંથિ, થાઇરોઇડ ગ્રંથિ, એડ્રિનલ ગ્રંથિ, સ્વાદુપિંડ, માદામાં અંડપિંડનું સ્થાન અને શુક્રપિંડ. તો અહીંયા કને આ દરેક ગ્રંથિના સ્થાન પણ તમને અહીંયા આપેલા છે. તો એ પણ તમે અહીંયા કને જોઈ શકો છો કઈ ગ્રંથિ કયા સ્થાનની અંદર આવેલી છે. નીચે આપેલ ફ્લોચાર્ટમાં નામ નિર્દેશન કરો. તમારે અહીંયા અંતઃસ્ત્રાવનું નામ લખવાનું છે, જેમાં વૃદ્ધિ અંતઃસ્ત્રાવ, બીજા નંબર ઉપર થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ, ત્રીજા નંબર ઉપર એડ્રિનાલિન અંતઃસ્ત્રાવ, પછી ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ, ઇન્સ્ટ્રોજન અંતઃસ્ત્રાવ અને છેલ્લે ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ. 4. નીચે આપેલ ફ્લોચાર્ટમાં નામ નિર્દેશન કરો, જેમાં તમારે ગ્રંથિઓના નામ લખવાના છે. સૌથી પહેલા પિટ્યુટરી ગ્રંથિ, થાઇરોઇડ ગ્રંથિ, એડ્રિનલ ગ્રંથિ, સ્વાદુપિંડ ગ્રંથિ, માદામાં અંડપિંડ અને પુરુષમાં શુક્રપિંડનું સ્થાન. 5. નીચે આપેલા ફ્લોચાર્ટમાં નામ નિર્દેશન કરો. તમે અહીંયા જોઈ શકો છો XX એટલે X અને X છૂટા પડે છે, XY માંથી XY છૂટા પડે છે અને આ રીતના XX અને XY સંયોજન પામી. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 5. નીચેના પ્રશ્નોના જવાબ લખો. પહેલું, રોહન શાળાની રિસેસ દરમિયાન ફક્ત ચિપ્સ કે પેકિંગ ફૂડ ખાય છે અને અવારનવાર બીમાર પડે છે. તે બીમાર ન પડે તે માટે ડોક્ટર તેને કેવા પ્રકારનો ખોરાક લેવાની સલાહ આપશે, શા માટે? તો જોઈએ ઉત્તર. ડોક્ટર તેને ખોરાકમાં કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ સારા પ્રમાણમાં હોય તેવો આહાર લેવાની સલાહ આપશે, કારણ કે આ બધા જ પોષક તત્વોથી તેના શરીરનો વિકાસ થાય અને શરીરમાં તંદુરસ્તી અને તાજગી જળવાઈ રહે. આથી ડોક્ટર રોહનને પૌષ્ટિક પ્રકારનો ખોરાક લેવાની સલાહ આપશે. ત્યાર પછી બીજું, પ્રજનન સંબંધિત કઈ કઈ ખોટી માન્યતાઓ સમાજમાં પ્રવર્તે છે? તો પ્રજનન સંબંધિત નીચેની ખોટી માન્યતાઓ છે. એમાં પહેલું, ઋતુસ્રાવના સમયે જો કોઈ છોકરી છોકરાને જુએ તો ગર્ભવતી બની જાય છે. સંતાનની જાતિ માટે તેની માતા જવાબદાર છે. ઋતુસ્રાવની અવસ્થામાં છોકરીનું રસોડામાં કામ કરવું નિષેધ છે. આ માન્યતાઓ વૈજ્ઞાનિક તથ્યો વગરની છે, તેથી તેને છોડવી જોઈએ.
ત્યાર પછી ત્રીજું, કિશોર અવસ્થા દરમિયાન કિશોરાવસ્થા સમતોલ દરમિયાન આહાર કેમ જરૂરી છે? તો સમતોલ કિશોર આહાર કેમ અવસ્થા એ જરૂરી ઝડપી છે? વૃદ્ધિ તેમજ જવાબ, વિકાસનો કિશોરાવસ્થા તબક્કો એ છે. ઝડપી આથી વૃદ્ધિ કોઈ તેમજ પણ વિકાસનો કિશોરના તબક્કો આહારનું છે. આયોજન આથી કોઈ અત્યંત પણ આવશ્યક છે, કિશોરના કારણ કે જો આહારનું સમતોલ આયોજન આહાર અત્યંત લેવામાં ન આવશ્યક છે, આવે કારણ કે તો જો કિશોર સમતોલ આહાર અવસ્થામાં લેવામાં ન યુવા આવે તો કિશોર અવસ્થાની અવસ્થામાંથી તરફ યુવાવસ્થા થતા તરફ શારીરિક થતા શારીરિક ફેરફારોની અંદર યોગ્ય ઉંમર પ્રમાણેના શારીરિક ફેરફારો થતા નથી. તેના કારણે થતા થઈને નથી. સમતોલ તેના આહાર કારણે થઈ અને જરૂરી સમતોલ છે. આહાર જરૂરી છે. 4. ચોથો સવાલ, માલાએ ઋતુસ્રાવ દરમિયાન દરમિયાન વ્યક્તિગત સ્વચ્છતા માટે કઈ કઈ કાળજી લેવી જોઈએ? જવાબ, તો માલાએ ઋતુસ્રાવ દરમિયાન વ્યક્તિગત સ્વચ્છતા માટે નીચે પ્રમાણે કાળજી લેવી જોઈએ. ઋતુસ્રાવ દરમિયાન સફાઈનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. તેઓએ પોતાના માસિક ચક્રનું ધ્યાન રાખીને તેના માટે તૈયાર રહેવું જોઈએ. સેનેટરી નેપકિનનો ઉપયોગ કરવો જોઈએ અને સ્વચ્છ ઘરગથ્થુ પેડનો ઉપયોગ કરવો જોઈએ. જરૂરિયાત પ્રમાણે દર 4-5 કલાક પછી પેડ બદલવા જોઈએ. ત્યાર પછી પાંચમું, 5. ધોરણ 8ના વિદ્યાર્થીઓને વિજ્ઞાન શિક્ષક દ્વારા વ્યક્તિગત સ્વચ્છતાની સમજણ કેમ આપવામાં આવે છે? ધોરણ 8ના વિદ્યાર્થીઓને વિજ્ઞાન શિક્ષક દ્વારા વ્યક્તિગત સ્વચ્છતાની સમજણ આપવામાં આવે છે, કારણ કે ધોરણ 8માં ભણતા વિદ્યાર્થીઓમાં કિશોરાવસ્થાનો પ્રારંભ થતો હોય છે. આ માટે વ્યક્તિગત સ્વચ્છતા અત્યંત જરૂરી હોય છે, કારણ કે પ્રસ્વેદ ગ્રંથિઓની વધુ પડતી સક્રિયતાથી શરીરમાં ક્યારેક દુર્ગંધ ઉત્પન્ન થાય છે. દરરોજ શરીરના બધા જ ભાગોને સારી રીતે ધોવા અને સાફ કરવા જોઈએ. જો સફાઈ ન રાખવામાં આવે તો બેક્ટેરિયલ સંક્રમણ થવાનો ખતરો રહે છે. ત્યાર પછી છઠ્ઠું, કિશોરાવસ્થામાં શારીરિક વ્યાયામ પર વધુ ધ્યાન શા માટે આપવું જોઈએ? ધ્યાન શા માટે આપવું જોઈએ? તો કારણ કે આ અવસ્થા દરમિયાન શરીરની અંદર કેટલાક અંતઃસ્ત્રાવોનો ફેરફાર થશે, જેનાથી મનની અંદર આવેગો, આ ઉપરાંત શારીરિક ફેરફારો અને વિવિધ માનસિક ફેરફારો થાય છે. તો તેના પર અંકુશ રાખવા માટે થઈ અને વ્યાયામ જેવી પ્રવૃત્તિથી તેના પર અંકુશ રાખી શકાય છે. તેથી વ્યાયામ જેવી કસરતો પર ધ્યાન આપવું જોઈએ. 7. ત્યાર પછી સાતમો સવાલ, એઇડ્સ રોગનો ફેલાવો કઈ રીતે થાય છે? રોગનો ફેલાવો કઈ રીતે થાય છે? HIV નામના વાયરસથી થાય છે. તેનો ફેલાવો નીચેની રીતે થાય છે. HIV ચેપગ્રસ્ત ઇન્જેક્શન 16 સિરિંજ દ્વારા, HIV ચેપગ્રસ્ત માતા દ્વારા સંતાનમાં દૂધ દ્વારા અને HIV ચેપગ્રસ્ત વ્યક્તિ સાથેના જાતીય સંપર્ક દ્વારા. ત્યાર પછી આઠમો સવાલ, કિશોર અવસ્થા દરમિયાન તરુણ કે તરુણી નશાકારક પદાર્થથી દૂર રહેવું જોઈએ. સમજાવો. ડ્રગ્સનું એકાદ વખત પણ માત્ર કુતૂહલ કે ટેસ્ટ માટે મુશ્કેલી સર્જી શકે છે. તેનું એકાદવાર સેવન કરવાથી સતત લેવાની ઈચ્છા થાય છે. તેના સેવનથી તણાવ મુક્તિ અને સારાપણાનો અનુભવ થાય છે, પણ પછી તેની ટેવ આદત પડતી જાય છે. આગળ જતાં આ આદત હાનિકારક નીવડે છે. તેનો ઉપયોગ સ્વાસ્થ્ય તેમજ ખુશીને બરબાદ કરી દે છે. આથી ડ્રગ્સ નશાકારક પદાર્થોથી દૂર રહેવું જરૂરી છે. નવમો સવાલ, ડબ્બા એ માં વેફર ચોકલેટ બર્ગર છે અને ડબ્બા બી માં ફળ દૂધ સલાડ છે. તમે શરીરના સારા સ્વાસ્થ્ય માટે કયો ડબ્બો પસંદ કરશો અને શા માટે? ડબ્બા એ માં વેફર ચોકલેટ બર્ગર છે, ડબ્બા બી માં ફળ દૂધ સલાડ છે. તો હું ડબ્બો બી એટલે કે ફળ દૂધ અને સલાડ સારા સ્વાસ્થ્ય માટે પસંદ કરીશ, કારણ કે સારા સ્વાસ્થ્ય માટે પસંદ કરીશ. કારણ કે બી ડબ્બામાં શરીર માટે જરૂરી એવા તત્વો, પ્રોટીન, વિટામિન અને પોષક દ્રવ્યયુક્ત ખોરાક છે, એટલા માટે હું ડબ્બો બી પસંદ કરીશ. ત્યાર પછી 10મો સવાલ, આહારમાં આયોડિનયુક્ત મીઠાનો સમાવેશ શા માટે કરવો જોઈએ? થાઇરોઇડ ગ્રંથિમાં થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે. તે આયોડિનયુક્ત અંતઃસ્ત્રાવ છે. આયોડિનની ઉણપમાં થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ બનતો નથી. તેના પરિણામે હાઇપોથાઇરોઇડિઝમની સ્થિતિમાં થાઇરોઇડ ગ્રંથિના કદમાં વધારો થાય છે અને ગોઈટર રોગ થાય છે. આયોડિનયુક્ત મીઠું થાઇરોઇડ ગ્રંથિમાં થાઇરોક્સિન બનવા માટે યોગ્ય માત્રામાં આયોડિન પૂરું પાડે છે. આથી ગોઈટર રોગથી બચવા માટે આહારમાં આયોડિનયુક્ત મીઠું આયોડિનયુક્ત મીઠાનો ઉપયોગ સલાહ ભરેલો છે. મિત્રો ફરી મળીશું આપણે ધોરણ 8ના સોલ્યુશન જે પૂર્ણ થાય ગુજરાતી છે. વિષયની એકમ કસોટી છે તેના એકમ કસોટીના ચેનલ પ્રશ્ન સબસ્ક્રાઇબ ના બેંકના કરી હોય તો સંપૂર્ણ સબસ્ક્રાઇબ સોલ્યુશન કરી દેજો અને સાથે તમારા મિત્રો મિત્રો આપણી આ સાથે ચેનલ ઉપર શેર કરી દેજો. ધોરણ 8ની અત્યાર સુધીની જેટલી